શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઉનાળામાં પંખો ધીમો ફરતો હોય તેવું લાગવાના મુખ્ય કારણો નીચે મુજબ છે। 1. વાસ્તવિક ગતિમાં ઘટાડો। લો વોલ્ટેજ ઉનાળામાં વીજળીનો વપરાશ ખૂબ વધી જાય છે। આના કારણે વીજળીના વોલ્ટેજ ઓછા થઈ શકે છે, જેનાથી પંખાની મોટરને પૂરતી પાવર મળતી નથી અને તે ધીમો ફરે છે। કેપેસિટર નબળું પડવું, વીક કેપેસિટર। પંખામાં કેપેસિટર નામનું એક ઉપકરણ હોય છે જે મોટરને શરૂ કરવા અને તેને નિયમિત ગતિએ ચલાવવા માટે જરૂરી હોય છે। જો કેપેસિટર જૂનું થઈ જાય કે નબળું પડી જાય, તો પંખો ધીમો ફરવા લાગે છે। ધૂળ અને ગંદકી, ડસ્ટ એન્ડ ડર્ટ। પંખાના બ્લેડ પર અને મોટરની અંદર ધૂળ જમા થવાથી પંખાની કાર્યક્ષમતા ઘટી જાય છે। બ્લેડ પર ધૂળ જામી જવાથી હવાને કાપવામાં અવરોધ પેદા થાય છે। બેરિંગ્સમાં ઘસારો, વોર્ન બેરિંગ્સ। લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી પંખાના બેરિંગ્સમાં ઘસારો લાગી શકે છે અથવા તેમાં ધૂળ કે કાટ જમા થઈ શકે છે, જેના કારણે પંખો ભારે લાગે છે અને ધીમો ફરે છે। બ્લેડનું સંતુલન બગડવું, ઇમ્બેલેન્સ બ્લેડ્સ। જો પંખાના બ્લેડ વાંકા હોય અથવા તેમનું સંતુલન બગડી ગયું હોય, તો પંખો ધ્રુજારી સાથે ધીમો ફરે છે અને પૂરતી હવા આપતો નથી। મોટર ગરમ થવી, ઓવરહીટિંગ। મોટર સતત ચાલવાથી પંખાની મોટર ગરમ થઈ શકે છે, જેના કારણે પણ તેની ગતિ ધીમી પડી શકે છે। 2. અનુભવાતી ગતિમાં ઘટાડો। આસપાસની ગરમ હવા, હોટ એમ્બિયન્ટ એર। પંખો હવાને ઠંડી કરતો નથી, પરંતુ તે માત્ર હવાને ફેરવીને આપણને ઠંડકનો અનુભવ કરાવે છે। જ્યારે આસપાસની હવા જ ખૂબ ગરમ હોય, ત્યારે પંખો ગરમ હવાને જ ફેરવે છે, જેના કારણે આપણને ઠંડકનો અનુભવ થતો નથી અને પંખો ધીમો ફરતો હોય તેવું લાગે છે। ભેજવાળી હવા, હ્યુમિડ એર। ઉનાળામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે। ભેજવાળી હવા ભારે હોય છે અને શરીર પરથી પરસેવો સુકાતો નથી, જેના કારણે પંખાની હવા પણ આપણને અસરકારક લાગતી નથી। ઉપાયો: જો તમને પંખો ધીમો ફરતો હોય તેવું લાગે, તો સૌ પ્રથમ પંખાના બ્લેડ અને મોટરને સાફ કરવા જોઈએ। જો તેનાથી ફરક ન પડે, તો કેપેસિટર બદલવાનો વિચાર કરી શકાય। જો વોલ્ટેજની સમસ્યા હોય તો સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરી શકાય છે।